શેર બજારે નવો ઇતિહાસ રચ્યો. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. શેર બજારે આજે નવો ઇતિહાસ રચતા સેન્સેક્સ પહેલીવાર 80,000 ને પાર. હાથરસ ઘટના સ્થળની મુલાકાત બાદ સીએમ યોગી આપ્યું નિવેદન. અકસ્માત છે કે કાવતરું, એની તપાસ થશે. કોરોનાના નવા વેરિયન્ટને વધારી ચિંતા. યુએસએ અને યુકે સહિતના દેશોમાં કોરોનાના કેસો વધ્યા. અમરનાથ યાત્રાળુઓની બસની બ્રેક ફેલ થઈ. પ્રવાસીઓ કૂદવા લાગ્યા. દુર્ઘટના ટળી. ત્રિમાસિક રિટર્ન ફાઇલ કરવામાં અનિયમિતતા જોવા મળતા કાર્યવાહી. રેરાએ 1000 બિલ્ડરોના બેંક ખાતા સીલ કરતા દેકારો. ગુજરાત એટીએસને મળી સફળતા. મુદ્રામાંથી દબોચ્યો તુર્કીનો નાગરિક. પાકિસ્તાન કનેક્શન આવ્યું સામે. કમલા હેરિસ બની શકે છે અમેરિકાના રાષ્ટ્રપતિ. જો બાઇડન બન્યા ડિમેન્શિયાનો શિકાર. આદિત્ય L1 દ્વારા સૂર્યની આસપાસ તેની પ્રથમ ભ્રમણ કક્ષા સફળતાપૂર્વક પૂર્ણ કરી. બ્રિટનમાં ગુરુવારે જનરલ ચૂંટણી યોજાશે તો ઋષિ સુનક અને કિરીર સ્ટ્રમર વચ્ચે ભારે રસાકસી જેવો માહોલ. સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ માટે જમીનની પસંદગી અને ફાળવણીમાં સરકાર જાપાનના ઉદ્યોગોને મદદ કરશે. ભૂપેન્દ્ર પટેલ. ભારત થાઈલેન્ડ સંયુક્ત સૈન્ય અભ્યાસ મૈત્રી શરૂ. ભારતીય ટુકડીમાં 76 જવાનો. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.